કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ. મજામાં? હું છું હેમલ સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 13 અને એની અંદર આજે આપણે જોવાના છે બે ટોપિક. એક થશે સહભોજિતા અને બીજું થશે પરસ્પરતા. આ બે વસ્તુ આપણે આજે જોવાની છે. તેમાંથી પહેલાં આપણે વાત કરીએ સહભોજિતા. સહભોજિતા એટલે શું? બે સજીવો વચ્ચેનો પરસ્પરનો એક એવો આંતર સંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એક સહભાગીને લાભ થશે પ્લસ, પણ સામે પક્ષે બીજાને લાભ કે નુકસાન કાંઈ નહીં થાય, 0. તો એક એવો આંતર સંબંધ કે જેમાં એકને લાભ થાય અને બીજાને લાભ કે 0 નુકસાન કાંઈ ના થાય તેને આપણે એક જાતિને લાભ થાય બીજી જાતિને લાભ કે હાનિ કાંઈ ના થાય તેને આપણે સહભોજિતા અથવા તો કોમનસાલિઝમ કહેવામાં આવે છે. એટલે કે પ્લસ એન્ડ 0. એક જાતિને લાભ થાય બીજાને લાભ કે નુકસાન કાંઈ ના થાય, પ્લસ એન્ડ 0. ઉદાહરણ ક્યાં ક્યાં થશે? એના ઉદાહરણ થશે આંબાની ડાળી ઉપર પરરોઈ તરીકે જોવા મળતા ઓર્કિડ્સ, વેલના પીઠ ઉપર વસવાટ કરતા બાર્નેકલ્સ. આ બે એના ઉદાહરણ થયા. આંબા ઉપર ઓર્કિડ્સ જોવા મળે અને વેલ ઉપર બાર્નેકલ્સ જોવા મળે. આ બે એના ઉદાહરણ થશે. તો આજે એના ઉદાહરણ છે, બરાબર. એમાં આંબો અને ઓર્કિડ છે ને, એક પરરોઈ વનસ્પતિ છે. 5મા પાઠની અંદર આપણે આવ્યું પરરોઈ વનસ્પતિ એટલે કે ઓર્કિડ, કે જે પોતાની યજમાન વનસ્પતિ ઉપર માત્ર ને માત્ર વસવાટ મેળવવા માટે આધાર રાખે છે. કેના ઉપર આધાર રાખે છે? યજમાન ઉપર વસવાટ મેળવવા માટે જ આધાર રાખે છે. યજમાનમાંથી બીજું કશું નથી મેળવતી. એની પાસે વેલામિન પેશી છે, એની પાસે ભેજ શોષક મૂળ છે કે જેની મદદ વડે હવામાંથી ભેજ શોષી લે, પોતાની પાણીની જરૂરિયાત પૂરતી પાડે છે. એની પાસે લીલા પર્ણો છે, બરાબર, જેથી કરી અને એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી લે છે. તો આમ એને પોતાના યજમાનનો ઉપયોગ છે ને માત્ર વસવાટ મેળવવા માટે જ કર્યો. એને પોતાના યજમાનમાંથી વસવાટ સિવાય બીજું કશું મેળવ્યું નહીં. એટલા માટે આ આંતર સંબંધને આપણે પરસ્પરતા ના કહેતા સહભોજિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓર્કિડને લાભ થયો કે એને રહેવા માટે જગ્યા મળી, પણ સામે પક્ષે એને પોતાના યજમાનમાંથી કાંઈ ના લીધું. પાણી, ખનિજ, પોષક તત્વ એને યજમાનમાંથી કાંઈ ના લીધું. એટલા માટે એને આપણે પરરોઈ વનસ્પતિ અને આંતર સંબંધને સહભોજિતા તરીકે ઓળખીએ છીએ. પૂરું. આંબાની ડાળ ઉપર ઓર્કિડ જોવા મળે એ સહભોજિતાનું ઉદાહરણ છે, રાઈટ. હવે આવે છે વેલ હોય ને, વેલ એના પીઠ ઉપર પાછળની સાઈડમાં બાર્નેકલ્સ તરીકે ઓળખાતા એક સજીવો ચોંટેલા હોય. હવે આ બાર્નેકલ્સના લીધે વેલને કંઈ લાભ નથી થતો, પણ હા, વેલના લીધે બાર્નેકલ્સ મોટા વિસ્તારમાં ફરી શકે છે. તો બાર્નેકલ માટે લાભ થયું પ્લસ, પણ વેલ માટે લાભ કે નુકસાન કાંઈ નહીં, 0. એટલા માટે આવા પ્રકારના આંતર સંબંધને પણ આપણે સહભોજિતા તરીકે ઓળખીએ છીએ. ઓકે. ત્રીજું એક ઉદાહરણ થશે એગ્રેટ, એટલે કે ચરણ કરતા પશુઓ અને એની નજીક જોવા મળતો બગલા અને કેટલ એગ્રેટ અને બગલા. આ બેનો આંતર સંબંધ છે ને, એને પણ તમે કેવો કહેશો? એને પણ આપણે સહભોજિતા કહેશું. કેવી રીતે? જો બગલો છે ને એ પોતાની જાતે આમ ઘાસમાંથી જીવાત ગોતવા જશે ને તો બગલાને બહુ વાર લાગશે અને ઇનશોર્ટ એની જીવાત કદાચ મળશે પણ નહીં, એવું એ બને. પણ જો આ જ બગલો ભેંસની ભેગો હાલતો હોય, તમે જોયું ને તો વ્હાઇટ કલરના બગલા હોય ને ભેંસ ભેગા હાલતા હોય, તો એ ભેંસ ભેગા હાલતા હોય એનું કામ શું થશે? તો કે ભેંસ કે ગાય ચરતી હશે ત્યારે એ ચાલશે ને એટલે ઘાસમાંથી જીવાત નીકળશે. આ જીવાત નીકળી અને કદાચ ભેંસના શરીર ઉપર ચોંટશે કે બીજે ક્યાંક ચોંટશે એટલે બગલો ઇઝીલી એને ગોતી અને એને પકડી શકશે. તો બગલાને લાભ થઈ ગયો. શું લાભ થયો બગલાને? તો કે એને જીવાત શોધવા માટે જાજી મહેનત ના કરવી પડી, એનો પ્લસ. પણ સામે પક્ષે ગાય કે ભેંસ એને કંઈ લાભ ના થયો. એટલા માટે એનો જવાબ થશે 0, બરાબર. તો એક એવો આંતર સંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી બંને સહભાગીઓ છે એમાંથી એકને લાભ થશે, પણ સામે પક્ષે બીજાને લાભ કે નુકસાન કાંઈ નહીં થાય. તો આવા આંતર સંબંધને આપણે સહભોજિતા તરીકે ઓળખીએ છીએ. ત્રીજું એક ઉદાહરણ થશે સમુદ્ર ફૂલ અને ક્લોન માછલી. સમુદ્ર ફૂલ અને રંગ બદલતી ક્લોવન માછલી. હવે ક્લોન માછલી છે ને, એના શરીર ઉપર સમુદ્ર ફૂલ વસવાટ કરે. સમુદ્ર ફૂલનો વસવાટ ક્યાં છે? ક્લોન માછલી ઉપર, બરાબર. હવે ક્લોન માછલી ઉપર જે સમુદ્ર ફૂલ વસવાટ કરે છે ને એના લીધે ક્લોન માછલીને શું લાભ થશે? ક્લોન માછલી પાસે સમુદ્ર ફૂલના જે ડંખ કોષો છે ને એના લીધે ક્લોન માછલી પોતાની જાતને પોતાના દુશ્મનથી બચાવી લેશે. તો ક્લોન માછલીને શું થયું? પ્લસ.
પણ સામે પક્ષે સમુદ્ર ફૂલ એમાંથી શું લાભ મેળવે છે ને એ આજ દિવસ સુધી હજી પ્રોપરલી ક્લિયર થયું નથી. તો આ માટે આને પણ એક એવો આંતરસંબંધ કહી દીધો કે જેમાં એક સજીવ છે એને લાભ થયો પ્લસ પણ સામે પક્ષે બીજા સજીવને લાભ કે નુકસાન કાંઈ થતો નથી. એટલા માટે આવા આંતરસંબંધને આપણે સહભોજિતા તરીકે ઓળખીએ છીએ. રેડી? સહભોજિતા. પહેલા આપણે કેની વાત કરી? પહેલા આપણે એમ વાત કરી કે ભાઈ સહભોજિતા એક એવો આંતરસંબંધ છે કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એક સહભાગી છે એને લાભ થશે, બીજાને લાભ કે નુકસાન કાંઈ નહીં થાય. એકને પ્લસ લાભ અને બીજાને લાભ અથવા તો નુકસાન બેમાંથી કંઈ થશે નહીં. ઉદાહરણ ક્યાં ક્યાં લીધા? પહેલાં આપણે એમ લીધું આંબાના ઝાડ ઉપર ઓર્કિડ, પછી આપણે એમ લીધું કે વેલ અને બાર્નેકલ, પછી ત્રીજું લીધું આપણે વેલ અને બાર્નેકલ, પછી ત્રીજી વાત આપણે કઈ કરી સમુદ્ર ફૂલ અને ક્લોન માછલી, અને ચોથી વાત કરી આપણે કેટલ એગ્રેટ એટલે કે બગલા અને એની આજુબાજુમાં જોવા મળતા પશુઓ. બરાબર? બગલાની આજુબાજુમાં જે પશુઓ છે, પશુઓની ભેગો ભેગો બગલો આવેલો જતો હોય તો બગલાને પણ લાભ થાય છે અને સાથોસાથ પશુઓને પણ લાભ થાય છે. બરાબર? પશુઓને લાભ નહીં, પશુઓને 0, બગલાને પ્લસ. ઓકે. સહોપકારિકતા એટલે શું? સહોપકારિકતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ એટલે શું? એક કેવા પ્રકારનો આંતરસંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી બંનેને લાભ થાય. જોજો, બે બેનિફિટેડ પ્લસ એને સહોપકારિકતા કહેવાય. કે ભાગ લેતા બંને જાતિઓને લાભ થાય તો એને સહોપકારિકતા કહેવાય. એક થશે ઉદાહરણ લાઇકેન અને બીજું ઉદાહરણ થશે કવકમૂળ. લાઇકેનમાં કેનું આંતરસંબંધ જોવા મળે? યાદ રાખજો મિત્રો, લાઇકેનમાં ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ કે સાયનોબેક્ટેરિયા બેયનો સંબંધ જોવા મળે છે. ઓકે, સાયનોબેક્ટેરિયા આપણે ક્યાંય નથી આવ્યું, લાઇકેનની અંદર લીલ શબ્દ આવ્યો છે એટલે આપણે જરાક અલગ પડતી વસ્તુ થશે. ફૂગ અને લીલ વચ્ચેનો પરસ્પરનો લાભદાયી આંતરસંબંધ એટલે લાઇકેન તરીકે ઓળખીએ છીએ. હવે લાઇકેનની અંદર ફૂગના ઘટકો છે એને માઇક્રોબાયોન્ટ કહેવામાં આવે છે. એ શું કાર્ય કરશે? હવામાંથી ભેજ શોષીને આપશે, તીવ્ર પ્રકાશ અને ઊંચા તાપમાન સામે લીલનું રક્ષણ કરશે. બદલામાં લીલ કે જેની પાસે હરિતદ્રવ્ય છે એટલા માટે તે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાના માટે તેમજ ફૂગ માટે ખોરાક ઉત્પન્ન કરે છે. તો એમ એક એવું આંતરસંબંધ કે જેની અંદર બંને સહભાગીઓને લાભ થાય એને પરસ્પરતા કહેવામાં આવે છે. ઓકે. હવે કવકમૂળ છે ને એ શું છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેનો પરસ્પરનો લાભદાયી આંતરસંબંધ એને કવકમૂળ કહેવામાં આવે છે. કવકમૂળની અંદર ગ્લોમસ પ્રજાતિની ફૂગ, સ્પેશિયલી યાદ રાખજો કઈ? ગ્લોમસ પ્રજાતિની ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચેનો પરસ્પરનો લાભદાયી આંતરસંબંધ એટલે કવકમૂળ. ઓકે. કવકમૂળમાં જે ફૂગ છે ને એ કાં તો વનસ્પતિના મૂળ છે એને બહારની બાજુએ ઘેરીને ગોઠવાયેલી હોય છે અને કાં પછી આ ફૂગ વનસ્પતિના પેશીઓની અંદરની સાઈડમાં ગોઠવાયેલી હોઈ શકે છે. બે પોસિબિલિટી છે, ફૂગ બહારે હોઈ શકે અને અંદર હોઈ શકે. ફૂગ વનસ્પતિને શું લાભ આપશે? ફૂગમાંથી વનસ્પતિને મળતા લાભ પહેલો તો કે ફૂગના લીધે વનસ્પતિ છે ને એને ક્ષાર અને શુષ્કતા સામે રક્ષણ મળશે. કેની સામે રક્ષણ મળશે? ક્ષાર અને શુષ્કતા સામે રક્ષણ મળશે. પછી વાતાવરણમાંથી ભેજ શોષીને આપશે. ફૂગ દ્વારા વનસ્પતિને ક્ષાર અને શુષ્કતા સામે રક્ષણ મળે, વાતાવરણમાંથી ભેજ શોષીને આપશે. બરાબર? ક્ષાર અને શુષ્કતા સામે રક્ષણ આપે છે. પછી એને રોગ પ્રતિકારક શક્તિ આપે છે, ફોસ્ફેટના શોષણમાં સહાયક નીવડે છે. તો આમ તે વનસ્પતિને ઉપયોગી નીવડે છે ફૂગ. બદલામાં ફૂગ વનસ્પતિમાંથી શું મેળવશે? વસવાટ અને પોષણ મેળવશે. આમ આવા પ્રકારના આંતરસંબંધને પણ આપણે શું કીધું? પરસ્પરતા તરીકે ઓળખાવ્યો છે. ઓકે. આમાં હતું ને પરરોઈ વનસ્પતિ હોય ને એના શરીરની એના જે મૂળ હશે ને, પરરોઈ વનસ્પતિ ઓર્કિડના જે મૂળ હશે ને એની બહારની સપાટી ઉપર એક ફિલામેન પેશી આવેલી હોય. ઓર્કિડ છે ને એ વેજગ્રાહી મૂળ ધરાવે અને એની અંદર વેલામેન પેશી આવેલી હોય. એના કોષો અનેક સ્તરમાં ગોઠવાયેલા હોય અને ભેજના શોષણમાં વનસ્પતિને મદદરૂપ થાય છે. ઓકે. એટલે બદલામાં જે ઓલું કવકમૂળ હતું
એની અંદરથી ફૂગે વનસ્પતિમાંથી શું મેળવ્યું? ફૂગે વનસ્પતિમાંથી વસવાટ અને પોષણ મેળવ્યું. અને ફૂગે વનસ્પતિને શું શું આપ્યું? ક્ષાર અને શુષ્કતા સામે રક્ષણ, રોગ પ્રતિકારક શક્તિ, ફોસ્ફેટના શોષણમાં મદદરૂપ થઈ અને ખનિજ પોષણની ક્ષમતામાં પણ વધારો કરી દીધો છે. બરાબર, ચાલો આગળ. હવે હજી આવા બીજા બધા ઉદાહરણ તમારે જોવા હોય ને, ઘણા બધા ઉદાહરણ તમે જોઈ શકો છો. જે પૈકીના બીજા ઉદાહરણની આપણે વાત કરીએ ને તો એક થશે વનસ્પતિ પ્રાણી સંબંધો. એમાં શું થાય છે તો કે વનસ્પતિ છે ને એ પુષ્પોના પરાગનયન માટે અને બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ કેના માટે જોશે? જવાબ, વનસ્પતિઓ અને પ્રાણીઓ જોશે પુષ્પના પરાગનયન અને બીજના વિકિરણ માટે. વનસ્પતિને કેના માટે પ્રાણીઓ જોશે? પુષ્પના પરાગનયન માટે પ્રાણી જોશે અને બીજના વિકિરણ માટે પ્રાણી જોશે. હવે જોજો, એને વનસ્પતિ પુષ્પના પરાગનયનનો યુઝ કરે છે, રાઈટ? એટલે કે વનસ્પતિ જે કંઈ પણ સેવા મેળવે છે ને એના માટે એને ફીસ ચૂકવે છે. શું ફીસ ચૂકવે છે? એને યાદ રાખજો, વનસ્પતિ ફીસ પેટે પરાગવાહકોને પરાગરજ અને મધુરસ આપે છે. બીજનું વિકિરણ કરવા વાળાને રસાળ અને પોષક ફળ આપે છે. આગળ આપણે વાત થઈ ને કે ભાઈ વનસ્પતિ છે એને આપણે એમ કહીએ કે ભાઈ પૃથ્વી ઉપર પ્રાણી તરીકે આપણે ખોરાક મેળવવા માટે વનસ્પતિની આવશ્યકતા રહેશે. પણ વનસ્પતિ તો સ્વાવલંબી સજીવ છે, વનસ્પતિને તો કોઈની આવશ્યકતા નહીં રહે. પરંતુ એવું નથી, વનસ્પતિને પણ અન્ય સજીવોની આવશ્યકતા રહે છે. જેમ કે વનસ્પતિને પરાગનયન કરવા માટે તેમજ બીજનું વિકિરણ કરવા માટે પ્રાણીઓની આવશ્યકતા રહે છે. પરાગનયન અને બીજના વિકિરણ જેવી ક્રિયાઓ કરવા માટે વનસ્પતિને કેની આવશ્યકતા રહે છે? પ્રાણીઓની આવશ્યકતા રહે છે. બરાબર છે? જેમ કે પરાગરજ અને જો હવે કંઈક વનસ્પતિ જો પ્રાણીઓ પાસેથી આવા કામ લેતી હશે તો વનસ્પતિ પ્રાણીઓને ફીસ પણ આપશે. કેવી ફીસ આપશે? પરાગવાહક હશે એને પરાગરજ આપશે અને મધુરસ આપશે. અને જો બીજ વિકિરક હશે તો એને રસાળ અને પૌષ્ટિક ફળ આપશે. ઓકે, પરંતુ કેટલીક વખત અહીંયા તમને છેતરનારાના સંબંધો પણ જોવા મળે છે. જેમ કે ઘણી વાર એવું થાય કે પ્રાણીઓ પરાગનયન કરી જાય, બરાબર, પરાગનયન કરી જાય પ્રાણીઓ, એટલા માટે જે વનસ્પતિ ફીસ ચૂકવતી હોય ને એ ફીસ વનસ્પતિ ચૂકવી દે, પણ પ્રાણીઓ પરાગનયન ના કરે. એટલે કે પરાગરજ ખાઈ જશે, મધુરસ પાઈ જશે, પણ પરાગનયન કરીને આપશે નહીં. તો આને છેતરનારા સંબંધો કહેવામાં આવે છે. ઓકે, અને અહીંયા કે સજીવો છે ને એનો એકબીજા સાથેનો ઉદ્વિકાસ સાથે સાથે થવો જોઈએ. બે સજીવો કે જે એકબીજા સાથે ખૂબ જ નિકટતાથી સંકળાયેલા હોય ને તો બંનેનું ડેવલપમેન્ટ કેવું થવું જોઈએ? સાથોસાથ થવું જોઈએ ને. બંને બે સજીવો છે એ બે એકબીજા સાથે જે સંકળાયેલા સજીવો હશે ને તો આ એકબીજા સાથે સંકળાયેલા બે સજીવો છે એમનું ડેવલપમેન્ટ બંનેનું એકબીજાની સાથોસાથ જ થતું જોવા મળે છે. જેમ કે વનસ્પતિમાં જો ડેવલપમેન્ટ થાય તો પરાગવાહકોને પણ ડેવલપમેન્ટ દર્શાવે છે. અથવા એમ કે પરાગવાહકો જો એડપ્ટ થાય તો વનસ્પતિની અંદર કંઈક નવા પ્રકારના અનુકૂલનો જોવા મળે છે, તો જ જીવી શકશે ને. નહીંતર તો એકબીજા ઉપર જ ડિપેન્ડન્ટ છે તો જીવી પણ નહીં શકે. એટલા માટે વનસ્પતિ અને મતલબ જે બે સજીવો કે જે એકબીજાથી ખૂબ જ નજીકથી જોડાયેલા છે અને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બંનેનો ઉદ્વિકાસ કેવો થશે? ભેગો થાય છે. બરાબર, ચાલો આગળ. હવે એના પછી આપણે વાત કરીએ ને તો અહીંયા બીજું એક છે અંજીર અને અંજીરની જાતિ, અંજીરના વૃક્ષો અને એના ઉપર ભમરીની ઘણી બધી જાતિઓ અંજીરમાં પરાગનયન કરે છે. આકૃતિ ઉપર સરસ બે તમને આપી છે આ જ વસ્તુને એક્સપ્લેન કરતી કે ભમરી ઉપર અંજીર છે એ ભમરીની જાતો છે એ અંજીર દ્વારા અંજીરનું પરાગનયન કરીને આપે છે. આકૃતિ આપણે વાત થઈ છે કે નીટની અંદર આ એક્ઝામ્પલ્સ, આકૃતિના એક્ઝામ્પલ્સ ખાસ પૂછાતા જોવા મળે છે નીટની અંદર, ને ગુજરાત બોર્ડની અંદર પણ ખાસ જોવા મળે છે કે આકૃતિઓ ફરીને લોકો પૂછતા હોય છે. ખાસ કરીને જે ઇકોલોજીનો પોર્શન છે ને એ ઇકોલોજીના પોર્શનની અંદર ઘણી બધી આકૃતિઓ દરેક વખતે પૂછાતી હોય છે. તો આ પહેલી આકૃતિ રહીને એ અંજીરના પુષ્પની છે અને બીજી આકૃતિ રહીને એ અંજીરના ફળની છે. હવે અંજીરની અંદર પરાગનયન કરીને કોણ આપે છે? તો કે ભમરી હોય ને એની કેટલીક જાતો અંજીરમાં પરાગનયન કરીને આપે છે. અહીંયા જો તમે અહીં એક પરાગનયન કરતી એક પ્રક્રિયા પણ દર્શાવી છે. અંજીર છે એની અંદર ભમરીની કેટલીક જાતો છે એ પરાગનયન કરીને આપે છે. અંજીરમાં કોણ પરાગનયન કરીને આપે છે? અંજીરમાં ભમરીની કેટલીક જાતો પરાગનયન કરીને આપે છે. હવે જ્યારે ભમરીની આ જાત અંજીરની અંદર પરાગનયન કરવા માટે જગ્યા શોધતી હશે ને
ત્યારે એના બોડી ઉપર પરાગરજ ચોંટી જશે અને ઇન શોર્ટ એના લીધે કદાચ એવું એ બને કે પરાગરજ છે એ પરાગાસન ઉપરથી પરાગાશયમાંથી પરાગાસન ઉપર પરાગરજ વહી જાય, એટલે કે વનસ્પતિની અંદર અંજીરના પુષ્પની અંદર પરાગનયનની ક્રિયા થઈ જાય. બરાબર. તો આ કોનો લાભ થયો? આ અંજીરના પુષ્પનો પ્લસ થયો. હવે જોજો, અહીંયા ભમરીના ઈંડા છે ને, ભમરીના જે ઈંડા હશે, બરાબર, એ અહીંયા ડેવલપ થતા હશે, રાઈટ. એટલે ઈંડામાંથી જે ડીંભ બહાર મળશે ને, ઈંડામાંથી જે ડીંભ બહાર આવશે ને, એ તરત જ જે ભમરીના બીજ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેશે. તો એને પ્લસ થઈ ગયું, થઈ ગયા બેયના પ્લસ. ભમરીને શું લાભ થયો? તો કે એના જે વિકાસ પામતા ડીંભ છે ને એને ખોરાક મળી રહ્યો, તો એ ભમરીનો લાભ થઈ ગયો. અંજીરને શું લાભ થયું? અંજીરનું પરાગનયન થઈ ગયું. તો થઈ ગયું બે સજીવોને લાભદાયી આંતર સંબંધ, પરાગનયન, બરાબર, અને બીજના વનસ્પતિનું પરાગનયન થઈ ગયું. અને પેલું ભમરી છે એનું જે ડીંભ હતું ને એના ડીંભનું ડેવલપમેન્ટ થઈ ગયું. તો આમાં આવો આંતર સંબંધ છે એને પણ આપણે પરસ્પરતા કહીએ છીએ. હવે જોજો, આપણે ગુજરાત બોર્ડની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન, અંજીરના વૃક્ષ ઉપર ભમરીની ઘણી બધી જાતિઓ પરાગનયન કરવામાં મદદરૂપ થાય છે. અહીં આપણે એક ઉદાહરણ આપીએ કે ભાઈ ભમરીની જાતિ દ્વારા જ અંજીરની અંદર પરાગનયન થાય, બીજા કોઈ દ્વારા ના થાય. માદા ભમરી ફળનો ઉપયોગ કેના માટે કરે છે? અંડ નિક્ષેપણ માટે જ નથી કરતી, પરંતુ માદા ભમરી છે એ ફળનો ઉપયોગ માત્ર અંડ નિક્ષેપણ એટલે ઈંડા મૂકવા માટે જ નથી કરતી, પરંતુ એના વિકાસ પામતા ડીંભ હશે ને એ પણ ખોરાક મેળવવા માટે એનો ઉપયોગ કરશે. હવે કે જ્યારે પોતાના ઈંડા મૂકવા માટે ભમરી અંદરની સાઈડમાં જગ્યા ગોતતી હશે ને ત્યારે તેના દ્વારા પરાગનયન થઈ જશે, પુષ્પ વિન્યાસનું પરાગનયન થઈ જશે. એના બદલામાં અંજીર છે એના વિકસતા બીજ ભમરીના ડીંભને ખોરાક તરીકે આપે છે. તો થઈ ગયું અંજીર અને ભમરી બેયનું પ્લસ પ્લસ. ફરીથી એકવાર, પહેલાં કેની વાત કરી આપણે અહીંયા? પહેલાં આપણે એક વાત કરી તો કે ભાઈ લાઇકેનની વાત કરી, પછી કવક મૂળની વાત કરી, પછી વનસ્પતિ અને પ્રાણીના સંબંધોની વાત કરી, અને પછી કેની વાત કરી? અંજીર અને ભમરીની વાત કરી. સમજાય આટલી વસ્તુ? તો આને પણ આપણે પરસ્પરતા તરીકે ઓળખીએ છીએ. હવે જેમ આપણે ઓલું આગળ ના જોયું કે કેટલીક વખત છે ને છેતરપિંડીના સંબંધો, એમ છેતરનારા સંબંધો, કે ભાઈ એ શું કરે છે? તો કે ભાઈ એવા પ્રાણીઓ જોવા મળે કે પરાગનયન ના કરે પણ મધ ચોરી જાય. પરાગનયનના હેલ્પફુલ ના થાય પણ મધ ચોરી જાય. તો એ પ્રાણીઓ જેમ વનસ્પતિને છેતરતા હતા ને એની જેમ કેટલીક વનસ્પતિએ પ્રાણીને છેતરી જાય. ઓર્કિડ્સ છે ને એ તમને બહુ બધા ડિફરન્ટ ટાઈપના ઓર્કિડ્સ, આપણે ખબર છે 20,000થી વધારે ટાઈપના ઓર્કિડ્સ જોવા મળે છે. તો કે ઓર્કિડ્સના પુષ્પ ઉપર મધુમાખી હોય ને એ અને ભમરી સ્પેશિયલી પરાગનયન કરતા જોવા મળે છે. તો મધુમાખી છે ને એ ઓર્કિડના પુષ્પ ઉપર મુખ્ય પરાગવાહક તરીકે વર્તે છે. ઓર્કિડનું પુષ્પ છે, આ મધુમાખી છે. ઓકે, તો હવે જોજો, એ ઓર્કિડની ઘણી બધી જાતિઓમાં તમને બહુ બધું વેરિએશન, બહુ બધું મસ્ત મજાની વિભિન્નતા તમને જોવા મળશે. તો હવે અહીંયા શું કહે છે કે ભૂમધ્ય સમુદ્ર પાસે એક ઓર્કિડ જોવા મળે ને, ક્યાં જોવા મળે છે? ભૂમધ્ય સમુદ્ર પાસે તમને જે એક ઓર્કિડ જોવા મળે છે ને એ ઓર્કિડની અંદર ઉદ્વિકાસની ક્રિયા દરમિયાન એ ઓર્કિડે પોતાનું એક પાંદડું હતું ને એ માદા ભમરી જેવું કરી નાખ્યું. એક દલપત્ર હતું ને એ કોના જેવું કરી નાખ્યું? માદા ભમરી જેવું કરી નાખ્યું. એટલે આ નર ભમરી રહીને એ મૈથુન અથવા સમાગમની ક્રિયા કરવા માટે એ જો એલા દલપત્ર હતા ને એને માદા ભમરી સમજી અને એની પાસે મૈથુન અથવા સમાગમની ક્રિયા કરવા માટે આવે છે. પણ એ તો માદા ભમરી છે ને એ તો દલપત્ર છે. એટલે શું થશે? એ જ્યારે એના સંપર્કમાં આવે ને ત્યારે એના બોડી ઉપર પરાગરજ ચોંટી જાય. હવે આ જ માદા ભમરી જ્યારે બીજા પુષ્પ ઉપર આ જ પ્રકારે પ્રક્રિયા મૈથુન કરવા માટે જશે, બરાબર, ત્યારે અહીંયાથી લીધેલી પરાગરજ બીજી જગ્યાએ લઈ જશે. આ પ્રકારે એ પરાગનયનની ક્રિયા કરીને આપે છે. આવા પ્રકારનો જે એનો આંતર સંબંધ છે ને એને લિંગ કપટ અથવા તો કુટુંબ મૈથુન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે છે ને 2 માર્કની ટૂંક નોંધ ગુજરાત બોર્ડની અંદર પૂછાય. શું પૂછાય? કે સમજાવો લિંગ કપટ અથવા તો સમજાવો કૂટ મૈથુન. લિંગ કપટ અથવા કૂટ મૈથુન કેની અંદર જોવા મળે છે? લિંગ
કપટ અથવા તો કુટુંબમૈથુન છે ને એ ભમરીની કેટલીક જાત દ્વારા ઓર્કિડની અંદર જોવા મળે છે. બરાબર. ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે. એમાંની ઘણી બધી તો સાચા પરાગવાહક કીટકોને આકર્ષિત કરવા માટે જ વિકસિત થઈ છે અને તેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે છે. બધા ઓર્કિડ્સ છે એ પુરસ્કાર પ્રદાન નથી કરતા. બધા ઓર્કિડ્સ એવા નથી કે જે પોતાના પરાગનયન કરવાવાળા જે એના સજીવ હતા એને હેલ્પફુલ થઈ શકે એવા નથી હોતા. બધા ભૂમધ્ય સમુદ્રના જે ઓર્કિડ્સ છે ને એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે લિંગ કપટ અથવા તો સેક્સ્યુઅલ ડાયસેક્ટનો સહારો લે છે. એમાં શું થશે? લિંગ કપટની અંદર શું થયું તો કે પુષ્પના દલપત્ર પૈકીની એક દલપત્રી કદ, રંગ તથા નિશાનીમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર રીતે સામ્યતા દર્શાવે છે. એની એક પાંખડી એવી છે જે કેના જેવી લાગે છે? માદા મધમાખી જેવી લાગે છે. એટલા માટે નર મધમાખી છે ને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય અને તેની સાથે કૂટમૈથુન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન પુષ્પમાંથી પરાગરજ ઝરે. આ પ્રકારે આ જ મધમાખી જ્યારે બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે ને ત્યારે એના શરીર ઉપર લાગેલી પરાગરજ બીજા પુષ્પ ઉપર પરિવહન પામે. આ પ્રકારે પુષ્પનું પરાગનયન થાય છે. તો આને લિંગ કપટ અથવા તો કૂટમૈથુન તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે સૌદ્વિકાસ કેવી રીતે થાય છે. હવે જો ઉદ્વિકાસની ક્રિયા દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય ને તો પરાગનયનની સફળતા ઘટી જાય. કોઈ પણ કારણોસર જો માદા મધમાખી બદલી ગઈ ને તો કોઈ દિવસ ઓર્કિડ્સની આવશે નહીં. ઓર્કિડ્સની અંદર પરાગનયન કરવા માટે મધમાખી આવશે નહીં અને મધમાખી નહીં આવે તો કોઈ દી ઓર્કિડનું પરાગનયન નહીં થાય. આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે પાંખડીની સાદૃશ્ય ચડાવવા માટે સહવિકસિત થાય છે. સાથે સાથ બે સજીવો છે એ એકબીજાની સાથે સાથ જ વૃદ્ધિ પામે છે. ઉદ્વિકાસ બેયનો કેવો થાય છે? પોતપોતાની સાથે જ એકબીજાની સાથે થશે તો જે બંને સજીવો એકબીજા સાથે સરળતાથી સારી રીતે સહવિકાસ ગાળી શકશે, જીવી શકશે. ઓકે. ફરી પાછું છેલ્લી વખત, સહભોજિતા એટલે શું? એક એવો આંતર સંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી બેમાંથી એકને લાભ થાય પણ બીજાના લાભ કે નુકસાન કાંઈ ના થાય. પ્લસ અને 0 પ્રકારનો આંતર સંબંધ. પ્રતિજીવન છે ને મિત્રો એ માઇનસ અને 0 પ્રકારનો આંતર સંબંધ છે. આની અંદર આપણું કંઈ જાજુ ડિટેલિંગ છે નહીં પણ નીટની અંદર એ પ્રશ્ન પૂછાયેલો છે કે ફૂગની અંદર પ્રતિજીવન પ્રક્રિયાના લીધે આંતરસંબંધના લીધે જ આપણે જે આજે મોટા ભાગના એન્ટીબાયોટિક્સ અથવા દવાઓ બનાવીએ છીએ ને એ કોના લીધે પોસિબલ થાય છે? પ્રતિજીવનના લીધે જ પોસિબલ થાય છે. યાદ રાખજો, એ પ્રશ્ન નીટમાં પૂછાયેલો છે. બરાબર. તો સહભોજિતા એક એવા પ્રકારની આંતરસંબંધ છે કે જેમાં એક જાતિને લાભ થાય બીજાને લાભ કે નુકસાન કાંઈ ના થાય. આંબા ઉપર ઓર્કિડ જોવા મળે, વેલ ઉપર બાર્નેકલ જોવા મળે. બરાબર. પછી કેટલ એગ્રેટ અને ભેંસ અને બગલો તમને જોવા મળે છે. સમુદ્ર ફૂલ અને ક્લોન માછલીનું ઉદાહરણ જોયું. બરાબર. 4 પ્લસ કોને આપ્યું? ભેંસ અને બગલોમાં બગલો પ્લસ, ક્લોન માછલી અને સમુદ્ર ફૂલમાં ક્લોન માછલી પ્લસ, આંબો અને ઓર્કિડમાં ઓર્કિડ પ્લસ, વેલ અને બાર્નેકલમાં બાર્નેકલ પ્લસ. બરાબર. પછી સહકારિતા બંનેને લાભ થાય. એક લાઇકેનની વાત કરી, લીલ અને ફૂગ અથવા તો ફૂગ અને સાયનોબેક્ટેરિયા વચ્ચેનો આંતર સંબંધ. પછી કવક મૂળ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચેનો આંતર સંબંધ. પુષ્પો અને પરાગવાહકો, આ સિવાય બીજનું વિકિરણ કરનારા વિકિરણકારકો. બરાબર. એની વાત કરી. પછી માદા ભમરી સાથે અંજીરની વાત કરી. બરાબર. ઈંડા મૂકવા માટેનો ઉપયોગ કરે અને ડીંભને ખોરાક તરીકે બીજ મળી વનસ્પતિનું પરાગનયન થઈ જાય. પછી ઓર્કિડની વાત કરી આપણે. ભૂમધ્ય સમુદ્રના ઓર્કિડ એક પાંદડી કેના જેવી બનાવીને આપે છે? માદા મધમાખી જેવી બનાવીને આપે છે. એના લીધે શું થાય છે? નર મધમાખી કૂટમૈથુન કરવા માટે એ જગ્યાએ માદા મધમાખી સમજી અને આવી જાય છે અને બદલામાં એને પરાગનયન કરી આપે છે પણ બદલામાં ઓર્કિડ એને કંઈ આપતું નથી. એટલે એને લિંગ કપટ અને આવા પ્રકારના આંતર સંબંધને કૂટમૈથુન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પાછો આ એક પાઠ આપણો પૂરો થાય છે. ઓકે. તો ઇકોલોજીના પાઠની અંદર ઘણા બધા નવા દ્રષ્ટાંત સતત ને સતત આવી રાખતા હોય તો એને યાદ રાખવા માટેની એકમાત્ર જ આવી થશે સતત ને સતત રિવિઝન. સતત વાંચતા રહેશો ને તમે, એના સંપર્કમાં સતત રહેશો ને એટલે આ વસ્તુમાં કાંઈ અઘરું જોવા મળતું નથી. ઓકે.
સારું ચાલો, તો અહીંયા આપણે આજે લેક્ચર પૂરો કરીએ. ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.